हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। હેલો એન્ડ વેલકમ બેક ટુ કેડી એકેડેમી। આજ આપણે આગળ એ પાઠ 6 બિસ્મિલ્લાહ ખા એમનું જે ઇન્ટરવ્યૂ છે એની વાત આપણે આગળ કરીશું। પહેલા એક અને બીજા પાઠની અંદર આપણે જોયું કે અલગ અલગ પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે અને એના જવાબ આપે છે। ત્યારે ખરેખર બિસ્મિલ્લાહ ખા ખુદાનો આભાર માનતા હોય, ખુદાની દુઆથી, તેમના મામાની દુઆથી એ આજે કોઈ પણ સ્ટેજ ઉપર છે એ સ્ટેજ પર પહોંચી શક્યા છે, તેની વાત આપણને સમજાય છે। આગળ આપણે જોઈએ, પ્રશ્ન છે કે કોઈ ચમત્કારનો અનુભવ થયો છે? ત્યારે જવાબ મળે છે કે હા, એક બે એવા પણ પ્રસંગો છે। જોકે મામાએ વાત કોઈને ના કહેવાનું કહેલું, પરંતુ મારાથી ક્યાં કહેવાઈ જવાય છે। હું હંમેશા રિયાઝ સાંજે કરતો। રિયાઝ કરવાનું મને બાલાજીના મંદિરમાં બહુ ફાવતું। એક બાજુ ગંગા વહી જતી હોય, બીજી બાજુ મંદિર હોય, વચ્ચે નગરખાનું। એના પર બેસી રાત્રે રિયાઝ કરવામાં ઓર લહેજત આવતી। રિયાઝ સાંજના 7 થી 11 સુધી કરતો ને પછી પરોઢના 3 થી 4 કરતો। પરોઢીએ રિયાઝ કર્યા પછી નમાઝ વગેરે પડતો। આમાં સાંજના 7 થી 11 સુધીની રિયાઝ ખરી હતી। એકચિત થઈને ખૂબ મહેનત કરવાનું ત્યારે ગમતું અને ફળ પણ સારું મળતું। એક દિવસ એવી રીતે રાત્રે યમન કલ્યાણ, એક રાગનું નામ છે, એ વગાડતો હતો। ત્યાં ક્યાંકથી સુગંધ આવવા લાગી। ધીમે ધીમે કરતા મગજ તર થઈ જાય એવી સુવાસથી, એટલે કેટલી બ્યુટીફુલ સ્મેલથી આખે આખું એટમોસ્ફિયર છે એ બદલાઈ ગયું। સુગંધ ક્યાંથી આવે છે ને શું છે તે જોવા સાજ છોડીને હું ઊભો થયો। આજુબાજુ જોતા મંદિરના દરવાજા પાસે એક બુઢો માણસ દેખાયો। જોતા ડરી જવાય એવો ઊંચો ફકીર જેવો એ લાગતો હતો। શરીરે માત્ર લુંગી પહેરી હતી, હાથમાં એક લાકડી હતી। હું શું વગાડું છું એમ એણે મને પૂછ્યું તો એના તરફથી ખુશ્બુની લહેરા આવી ગઈ। હું સમજી ગયો કે આ સુગંધ એમનામાંથી આવે છે, એટલે એને પગે લાગ્યો। પછી એણે મને વગાડવાનું કહ્યું। મેં વગાડ્યું, પણ મારું વગાડવાનું કોઈ અદ્ભુત વ્યક્તિ સાંભળે છે એ ખ્યાલથી હું સારું વગાડી શક્યો નહીં, એટલે થોડું વગાડી મેં છોડી દીધું। તેઓ બોલ્યા, જિંદગીભર મજા કરેગા, અને એ ચાલી ગયા। એમના ગયા પછી મને ખ્યાલ આવ્યો કે કોઈ દેવી પુરુષ હશે। મારે કાંઈક દુઆ માંગવી જોઈતી હતી, તેથી હું એમની પાછળ દોડ્યો, પણ એમનો પત્તો ક્યાંય લાગ્યો નહીં। મામાને જઈને મેં બધી વાત કરી। મામા નારાજ થયા। મારે એ વાત એમને પણ ન કરવી જોઈએ। ઈશ્વરી દુઆ ખાનગી જ રાખીએ એવી મને એમણે શિખામણ આપી કે જ્યારે આપણે ભગવાન છે એ આપણા ઉપર આશીર્વાદ આપતા હોય છે, આપણા ઉપર દુઆ કરતા હોય છે, ત્યારે આપણે એને પર્સનલ જ રાખવી જોઈએ, કોઈ સાથે એને શેર ના કરવી જોઈએ, એવી વાત છે। ત્યાર પછી આપના સાજની કોઈ વિશિષ્ટતા છે? સાજ એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ। હા, મારું સાજ હું જાતે જ બનાવું છું ને જીવની જેમ જાળવું છું। અમારામાં હું મારું સાજ સાગના લાકડામાંથી બનાવું છું, કારણ કે એના સૂર રસદાર હોય છે। કેટલાક લોકો સીસમના લાકડામાંથી શરણાઈ બનાવે છે, એના સૂર કડક હોય છે। શરણાઈ જેમ જૂની એમ વધારે સારી ગણાય। એ તૈયાર કરવામાં ઘણો સમય જાય છે અને મહેનત પણ ઘણી પડે છે। શરણાઈ બનાવવા માટેના ખાસ નાના મોટા ઓજારો હોય છે, એટલે કે નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, એનાથી મશીન્સ હોય, એનાથી શરણાઈ બનાવવામાં આવે। મારે ઘરે તો એનો એક કબાટ ભરેલો છે। સરાણિયા પાસે એ અમે લાકડું પોલું કરાવી લઈએ। સરાણિયા એટલે કે લુહાર, કાર્પેન્ટર કહીએ ને આપણે, એ સુથારની જેમ લુહાર પણ હોય એ। પછી ઘેર બેઠા બેઠા તૈયાર કરીએ। લગભગ 2 મહિને એક સાજ તૈયાર થાય છે। 2 મંથ સુધી કામ કરીએ ને ત્યારે જઈને એક ઇન્સ્ટ્રુમેન્ટ બને। સૂરમાં જરા પણ ફરક ન પડે તે રીતે ઘસીને તૈયાર કરવું પડતું હોય છે। એની વચ્ચે મૂકવાના રીડ મેળવવાની બહુ જ મુશ્કેલી છે।
તે કલકત્તા અને તોજપુરના તળાવમાં જ થાય છે. ત્યાંથી લાવવા માટે ઘણા જોખમોને સાહસો ખેડવા પડે છે. આ રીડ વરસાદમાં નરમ થઈ જાય છે, કે વરસાદ પડે ને એટલે એ એકદમ છે એ સોફ્ટ થઈ જાય. શરણાઈને ગરમીમાં ના દિવસોમાં કડવા તેલમાં ડુબાડીને રાખવી પડે છે, નહીં તો ગરમીના દિવસોમાં તે ફાટી જાય છે. તેલમાંથી કાઢીને પછી એને સૂકવવા માટે તાપમાં નહીં રાખતા હવામાં મૂકવી પડે છે અને પાવડર લગાડી અને એને કોરી કરવામાં આવે છે. આ રીતે આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પ્રિપેર થાય છે. એટલે એવું નથી કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ લઈ લીધું અને આપણે છે એને એક જ વારમાં છે એ બનાવી લઈએ અને પછી લાઈફ ટાઈમ ચાલે, એવી રીતે ના હોય. એમના વતન અને જન્મસ્થળ વગેરેની માહિતી પૂછતા જે જવાબ મળ્યો તે આ રહ્યું. અમે મૂળ પંજાબના હતા, પણ છેલ્લા 250 યર્સથી એટલે 250 વર્ષથી બનારસ વસીએ છીએ. પિતાનું નામ પૈગંબર બક્ષ છે. અત્યારે તેઓ 75 યર્સના છે, પણ એમના દાંત તદ્દન સાબુત છે કે તીથ હજી પણ એવા ને એવા જ છે. રોજ સવારે કાચા ચણા અને ગોળ ખાય છે. લોઢું સીધું કરી શકે એટલી મજબૂતાઈ દાંતની છે. 2 માઇલ ચાલે છે કે અમુક કિલોમીટર સુધી એ પોતે છે એ વોકિંગ પણ કરે છે. આંખો પણ જરાય નબળી નથી કે આટલી ઉંમરે 75 યર્સે પણ એમની આઈઝ એટલી જ સારી છે. આમ જનતા સામે સૌથી પહેલો કાર્યક્રમ આપે ક્યારે આપ્યો? એટલે જવાબ મળ્યો, દરબારમાં વગાડવાનું તો નાનપણથી જ બનતું. નાના સાથે દરભંગાના દરબારમાં વગાડવા જતો, પણ લોકો સામે વગાડવાનું સૌથી પ્રથમ 1930માં અલ્હાબાદમાં સંગીત પરિષદ ભરાય ત્યારે બન્યું. એ વખતે હું 16 વર્ષનો હતો. ખાલી 16 યર્સના હતા ત્યારે સૌથી પહેલી વખત એણે જે આખી પરિષદ ભરાણી હતી એમાં એ પોતે છે એ વગાડવાનું ચાલુ કર્યું. તે વખતનું દ્રશ્ય આજે પણ બરાબર યાદ છે. બંને બાજુ બંને મામા બેઠેલા ને વચ્ચે હું બેઠો હતો ને મેં કેદાર બજાવેલો. પ્રથમ જ લોકો સામે આવ્યો ને પ્રથમ ચંદ્રક મેળવ્યો. ત્યાર પછી 1934માં લખનૌમાં પરિષદ ભરાઈ, ત્યાં બીજો ચંદ્રક મળ્યો. 1936-37માં કોલકાતામાં ત્રીજો ચંદ્રક મળ્યો. 1938ની એપ્રિલની 16મીએ લખનૌ રેડિયો પર પ્રથમવાર વગાડવા ગયું. 1956માં રાષ્ટ્રપતિનો ચંદ્રક મળ્યો. ચંદ્રકો, રાજા મહારાજા તરફથી શાલો, પોશાકો, સોનાના ગંઠા ને કડા વગેરે એટલું બધું મળ્યું છે કે એની મોટી પેટી ભરાઈ ગઈ છે. તે બધું સાચવીને મૂકી રાખ્યું છે. મુંબઈ સૌથી પહેલો 1942. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. બાય, ટેક કેર.